આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવ્યા છે, જેમાં સુરત પોલીસે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે. તો આ સાથે જ સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં પાંડેસરાની હદમાં ચોકી બનાવવામાં આવી છે. બીજી તરફ પોલીસ ચોકીનું બાંધકામ ગેરકાયદેસર થયા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ કાયદાના જાણકારોએ કાયદો તોડ્યો છે. પોલીસ ચોકીના પ્લાન પાસ કરવામાં આવ્યો નથી અને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. આજરોજ એક પત્ર હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાય અને સુરત પોલીસ કમિશનર શ્રી અને એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર આ લોકોને પત્ર લખીને એક માંગણી કરવામાં આવેલું છે. જે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાંડેસરામાં એક પોલીસ ચોકી બનાવવામાં આવેલી છે. એ પોલીસ ચોકીનું તાત્કાલિક ધોરણે ડિમોલિશન કરે, કારણ કે એટલા માટે માંગણી કરી છે. આ જે પોલીસ ચોકી છે એ ફૂટપાથની ઉપરથી બનાવવામાં આવેલું છે અને જ્યારે પણ આપણે બિલ્ડિંગ બનાવતા હોય છે ત્યારે બાઉન્ડ્રીથી જે રોડના જે સરફેસ હોય છે લિમિટ હોય છે, ત્યાંથી 3 મીટર માર્જિન છોડવાનું કમ્પલસરી હોય છે. પણ અહીંયા 3 મીટર છોડવાની વાત તો દૂર છે, પણ ફૂટપાથ ઉપર પણ બિલ્ડિંગ બનાવી દીધું છે. 1 મીટર આગળથી બનાવ્યું છે, એટલે રોડ પર 1 મીટરનો અત્યારે એન્ક્રોચમેન્ટ દેખાય છે. નડતર રૂપમાં અત્યારે દબાણ અત્યારે થઈ ગયેલું દેખાય છે. અને આ હાલતમાં અત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડના જે પાંડેસરા પોલીસ ચોકી છે એ ઉદ્ઘાટન માટેનું રાહ જોઈ રહ્યા છે. એટલે આ મહાનુભાવોને પત્ર લખીને આ જાણકારી આપવા માટે મેં આ કામ કર્યું છે, કારણ કે આ એક ખોટો મેસેજ લોકો સુધી જાય છે. ભાઈ એન્ક્રોચમેન્ટ કરવું અથવા દબાણ કરીને પણ કોઈ પણ પ્રોપર્ટી બનાવી કોઈ ગુનો નથી એવું અત્યારે આમાંથી સાબિત થાય છે. એટલે તાત્કાલિક ધોરણે આ જે ખોટી રીતે બનાવવામાં આવેલા કોઈ પણ પ્લાન મંજૂર કર્યા વગર જે બનાવવામાં આવેલા છે આ બિલ્ડિંગ છે એને તાત્કાલિક ધોરણે ડિમોલિશન કરે ને પહેલેથી મંજૂરી લઈને પ્લાન પાસ કરાવીને મંજૂરી લઈને રજા ચિઠ્ઠી લઈને બિલ્ડિંગ બનાવે એવું મારી માંગ